લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સમગ્ર ગુજરાતભરમાં ખાતરની મોટી અછત જોવા મળી રહી છે. ત્યારે બાવથરા જિલ્લામાં ભાભર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી ખાતરની ભારે કટોકટી છે. શિયાળાની રવિ સિઝનની મોસમ ચાલી રહી છે દરમિયાન જરૂરી ખાતર ન મળતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પરંતુ ખાતર મળવા માટે ખેડૂતો વહેલી સવારથી ભાભરની મંડળી ખાતે લાંબી કતારો લગાવી ઊભા નજરે પડ્યા હતા. માહિતી મુજબ મંડળી ખુલતાની જ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડે છે, પરંતુ મર્યાદિત જથ્થાને કારણે અનેક ખેડૂતોને નિરાશ થઈ પરત ઘરે ફરવું પડે છે. અને બીજી તરફ ખેડૂતોને ખાતર લેવા માટે પણ એવું કહેવું પડે છે કે છેલ્લા કેટલાક દિવસોથી ખાતર માટે વલખા મારવા પડી રહ્યા છે, પરંતુ સમયસર ખાતર ન મળવાથી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે. જો તાત્કાલિક ખાતરથી પુરવઠા વ્યવસ્થા સુચારુ ન કરવામાં આવે તો ખેતી પર તેની ગંભીર અસર પડી શકે છે. ખેડૂતોએ સંબંધિત અધિકારીઓ અને કૃષિ વિભાગને ખેડૂતો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે ભાભર તાલુકામાં ખાતરની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે, તેમજ મંડળીમાં થતી અનિયમિતતાઓની તાત્કાલિક ધોરણે ખાતરની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે, જેથી ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર વાવથરાદ. મંડળી બંધ 2 વાગે શટર પાડીને 2 ખાતર ભરવા આવ્યો છું એટલે મંડળી બંધ થઈ. બીજું કોમ્પ્યુટર ઓપરેટર હાજર નથી, એ મગફળી ખરીદી કરે છે. નવો માણ આવે છે આખો ખેડૂતોને જવાબ આપવાનો છે. કેમ? હા, વાત કરવાનું કાલ વિતરણ કરવાનું. કાલ આવી લાઈનમાં થઈ જાય જેટલું 2 વાગે બિલ મળશે બધું વિતરણ કરવાનું. મિત્ર, તમે ગમે પત્રકારો આપણે કોઈને પૂછવાનું એક જણ ખોટું થતું હોય ને તો મંડળી અત્યારે બંધ કરીને એટલું હોય છે. તો બસ તમારી મંડળી ચાલુ રાખવી પડે ને. એ મારે જોવાનું ચાલુ રાખવી, મને નથી પોહાતું. ચાર પગારમાં નથી પોહાતા. આ 2 રૂપિયાની કમાવાનું ચાલુ રાખવી. તમે રાતે મંડળી બંધ રાખીને તમે વિતરણ કરો તો સમજવાનું શું?